હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? આશા કરું મજામાં જશો બધાને. જય દ્વારકાધીશ, જય માતાજી. તો અત્યારમાં હોરમાં બધા થઈ ગયા છે અને અત્યારમાં બધા કામ કરે છે. જમી લીધું, નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે. તો અત્યારમાં બધા જો તો યુવરાજભાઈ થાય છે કામે, ટિફિન બાંધીને સિઝલબેનની વાસણ લે છે, આનું વાસણ લે છે. જો જો મમ્મી આમ બેઠા છે, ઈક્ષુબેન હુઈને વહેલા જગ્યા છે, પાછા હુઈને જગ્યા છે. જો અતારમાં રમે છે. ઈક્ષુબેન શું કરો છો તમે? જગી ગયા પાછા? જગી ગયા ઠેક લ્યો. જો રમે છે અતારમાં. આનું ને આમ કામ કરે. તેજલબેન સાઈસ લે છે, ભરે છે. વૈશાલીબેન ને આમ યુવરાજભાઈ પૈસા આપે છે. યુવરાજભાઈ જાય છે ગેરેજ. અત્યારે હું જાઉં છું, વાળ કાપે છે. ના થોડું કામ કરવાનું છે. મમ્મીની જાય છે આજ ભાવનગર. કીધું સેજલબેનને હાથ દુખે છે એટલે દવાખાને દેખાડવા જાય છે. હાથ જવાનું છે મારે વાળ કપાવવા. હાલો હું તમને દેખાડું. પપ્પા કામ કરે છે, દેખાડું છું. અત્યારે આપણે વાત કાપીને રહ્યા છીએ પાછા ઓળીએ. મમ્મીને 100 રમાડે છે વૈશાલીબેન. મમ્મીને એને બહાર જવાનું છે તો હાથ કર્યો મને. હાલો કે મને મીકી જા રોડ લગી. તો હું એને જાઉં છું રોડ લગીને મીકવા. દિલબેન તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના જાય છે દવા લેવા. પણ લાગતો નથી દવાખાને જાય છે. એમ લાગે છે ભાવનગર ખરીદી કરવા જાય છે. એવું લાગે છે એ ખરીદી કરવા જાય છે, પણ દવાખાને જતો એવું લાગતું તો નથી. જે મને દવાખાને જાય કે નવા કપડા પહેરીને થોડા જાય, કઈ જૂના કપડા પહેરીને જવાનું ના, દવાખાને જવાનું છે. જો મમ્મી જો એ અત્યારમાં ખોટું બોલીને જાય છે. ભાવનગર ખરીદી કરીને આવજો. જોજો તમે જોવું જોજો, હું તમને દેખાડીશ. આવે તારે ખરીદી કરીને લેવાય. જો અત્યારે મમ્મીને બેઠા છે રિક્ષામાં રોડે ને રિક્ષામાં બેસી દીધા છે. અત્યારમાં વાડી તરફ પાછો જાઉં છું. જો મમ્મીને એને બેસી દીધા છે રિક્ષામાં. જાઉં છું તમને મળીએ વાડીએ. તો અત્યારે વાડીએ પગી ગયો છું મમ્મીને એને મૂકીને. ઈક્ષુબેન જો રોતા હતા. ઈક્ષુબેન અત્યારમાં ટ્રેક્ટરમાં બેહાર્યા છે. આપણે એ રમે છે, ઊંઘમાં સીડ્યું છે. મમ્મી થોડુંક કામ કરે છે. કામ કરી નાખે ને પછી આપણે એને ઉરાઈ દેવી. પછી આપણે જવાનું છે વાડ કાપવા પાછું. મિત્રો ઘરે આવ્યા તો ઈક્ષુબેન છે ને જો એની સાયકલ હાકે છે. ઈક્ષુબેન જો નાઈન બાઈન તૈયાર થઈ ગયા છે તે અત્યારમાં રમે છે. જો 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 હાલતા શીખે છે. જો એ વિલે ભટકાડીશ ટ્રેક્ટરના વિલે. એ જો તમે ત્રાહુ પકડો 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 પકડો. બેન ને હજી ખબર નથી પડતી કે કઈ બાજુ હાંકવી કે કઈ બાજુ જવું હોય. જો ટ્રેક્ટરમાં ચડવું છે બેન? ક્યાં ચડવું તમારે? ટ્રેક્ટર ભટકાઈ જશે તો એક્સિડન્ટ થઈ જશે. ટ્રેક્ટર ભટકાઈ જાય એક્સિડન્ટ થઈ જાય તો પછી આગે પછી ક્યાંય રહે નહીં. જો હાલે છે ધીમે 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 હવે હાલતા શીખે છે. બપોર થઈ ગયો છે. બપોરે જમવામાં શું પ્રોગ્રામ છે ચાલો હું દેખાડું. આ રૂપિયા બનાવ્યા છે ગરમા ગરમ ભજીયા. તો આજ તો ભજીયાનો પ્રોગ્રામ છે. રૂપિયા બનાવ્યા જો ચટણી છે, ભજીયા જવાનું છે. અમે બહુ ગરમી થાય છે જઈએ છીએ. બપોર તો ચટણી લઈને જાય છે ભજીયા. બપોરે ક્યાં ભજીયા ખાવા, બપોર ક્યાં બનાવી નાખાવ ભજીયા. બપોરે બનાવી નાખ્યા ભજીયા અને એમ ખાઈ ભજીયા. હાલો તમારે બધા ભજીયા ખાવા હોય તો અમારી હારે. મિત્રો ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે બપા એને. જો ભજીયા કેમ છે બપા? અરે એકડો જો અમારી ઈક્ષુબેન ભજીયા ખાવા આવ્યા છે. જો મીઠાઈ એવા પણ ચટણી છે તીખી એક નંબર. ચટણી ગળી ખાટી બધી ચટણી છે. જો ભજીયાનો બપોરે પ્રોગ્રામ ભજીયાનો ગરમા ગરમ ભજીયા. હાલો તમારે બધાને ખાવા હોય તો. અમે તો ખાઈ છીએ ભજીયા. અમારી ઈક્ષુબેન ભજીયા ખાવા આવ્યા છે. જો મિત્રો અનુનો વારો છે ભજીયા ખાવાનો. હવે અનુ ખાતો ભજીયા કેવા લાગે કે છે પછી કેવા છે અનુ ભજીયા? સેજલબેન ની આવ્યા છે ભાવનગર દવાખાને થી.
જો એને હાથમાં વાગ્યું છું ને, જો પાટો બાંધ્યો મોટો જબર, કવડો મોટો પાટો બાંધ્યો. અને ઈક્ષુબેન આટલું કપડાં લઈને આવ્યા છે. ઈક્ષુબેન હું લાવ્યા? લે હું લાવ્યા ભાઈની એની આટો બાની એની આટો છે ને કપડાં લાવ્યા છે. તો હાલો હું તમને કપડાં દેખાડવાનું. કપડાં લેંગ્યું છે, ગંજી છે. ઈક્ષુબેન તમે આટો કપડાં લાવ્યા? કોણ લાવ્યું કપડાં? ઈક્ષુબેન અત્યારમાં જોવા મંડળી જામી છે. બધા આમથી આમ કામ કરે છે. જોવા તમે બધા કામ કરે છે. વાગ્યા છે 7:30. કામ કરે છે બધા. જોવો ઈક્ષુબેન ના પધાર્યા છે પાછા અમારી પાસે. એની મમ્મી ઘડીએ આવે દેવા, પણ હું રાખતો નહોતો. રાંધો જવું છે તો આપણે રાખીશું. બિસ્કિટ ખાઈ છે. ગ્લાસ લઈ લીધો તો રોવા મળી કામ તરસો કેટલો એટલે તરસો થઈ ગયો કેટલો તરસો થઈ ગયો કેટલો તરસો થઈ ગયો. તો મિત્રો અત્યારમાં આપણે બ્લોગનું એન્ડ અહીંયા જ કર્યું છે. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં.